હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય પ્રોજેક્ટ પ્રવૃત્તિની અંદર પ્રોજેક્ટ નંબર 3 એકમાં અનેક। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને તમને આવા અવનવા વિડીયોની માહિતી મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો, અને હા, તમને સાથે સાથે હું જણાવી દઉં, પહેલા જોઈએ આપણે જો જોવાનું છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ 3 એકમાં અનેક। તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે શું કરો છો, ગેમ ડાઉનલોડ કરો છો, તો આજે જ એપ્લિકેશન ડાઉનલોડ કરો। ત્યાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, વિષય પ્રમાણેનું મટીરીયલ, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, પરીક્ષાના જુદા જુદા જિલ્લા પ્રમાણે પેપરો, એકમ કસોટીની સમજૂતીના વિડીયો, સ્વ અધ્યયન પોથીની સમજૂતીના વિડીયો, બધું જ તમને એક જ જગ્યાએ મળી જવાનું છે। ક્યાં? એપ્લિકેશન ડાઉનલોડ કરી નાખો મિત્રો, અત્યારે જ ઓપન કરશો, ઓલા પેજમાં તમારા મમ્મી પપ્પાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, ધોરણ પ્રમાણેના એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, બરાબર, એટલે તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાઇઝ વિડીયો જોઈ શકશો। તો શાળા મિત્રમાં ધોરણ પ્રમાણે વિષય પ્રમાણે પાઠવાઇઝ વિડીયો જોઈ શકો છો। ચાલો જોઈએ, તમે ગુજરાતી ભાષામાં ઘણીવાર એવા શબ્દો સાંભળ્યા હશે કે જેમાં સાંભળવામાં સરખો લાગતો એક જ શબ્દનો અલગ અલગ અર્થ થતો હોય, બરાબર। હવે જો મિત્રો, સિટી અને સિટી તો બોલવામાં હવે સરખા જ લાગે છે, બરાબર। એ રીતે પૂર અને પૂર, બરાબર। તો આવી રીતે ગુણ અને ગુણ, બરાબર। તો આવી રીતે શબ્દો છે એની આપણે યાદી બનાવવાની છે। તો સિટી એટલે જો દીર્ઘ હોય સિટી તો સિસોટી, અને રસ્વ અને દીર્ઘ હોય તો સિટી એટલે શહેર, દિન રસ્વ હોય તો દિવસ, અને દિન દીર્ઘ હોય તો ગરીબ, પાણી અણી દીર્ઘ હોય તો જળ, અને અણી રસ્વ હોય તો હાથ, દ્વીપ રસ્વ હોય તો હાથી, અને દીર્ઘ હોય તો બેટ, અહીં તો સાપ, અને અહીં એટલે આ સ્થળે, રસ્વપુર એટલે શહેર, ને દીર્ઘપુર એટલે રેલ, રેલ એટલે પાણીની વાત છે, રસ્વવી સૂર્ય, અને દીર્ઘ એટલે શિયાળુ પાક, રસ્વધુ તો વધારે, અને દીર્ઘધુ એટલે વધુ, આવે ને વર વધુ, રસ્વસુ તો દેર અને દેવ, અને દીર્ઘસુર એટલે અવાજ, વારી રસ્વ હોય તો પાણી, અને વારી જમણી બાજુ હોય તો વારો। ત્યાર પછી રસ્વ સી તો પથ્થર શિલા, દીર્ઘ સી લા તો શિલાવતી સ્ત્રી, સુત રસ્વ હોય તો પુત્ર, અને દીર્ઘ હોય તો સારથી। મિત્રો, આ સમાનાર્થી તમને ખાસ અથવા જોડણી સુધારોમાં આ તમને બહુ ઉપયોગી થવાના છે, બરોબર, એટલે બરાબર લેજો। રસ્વ હોય તો સુરત શહેર, અને દીર્ઘ હોય તો સુરત એટલે હા ચહેરો। ઉપરોક્ત શબ્દો પૈકી અમુક શબ્દોના આધારે વાક્ય બનાવો। ચલો, પાણી ઉકાળીને પીવું જોઈએ, પોતાના પાણી દ્વારા થયેલ પુણ્ય પોતાને કામ આવે છે। પોતાના પાણી એટલે એક જળ, અને બીજું પાણી એટલે આપને ખબર છે હું, યસ કર। દિન રસ્વ, દિન પછી રાત, રાત પછી દિવસ, એટલે કે દિવસ પછી રાત, રાત પછી દિવસ, દિન એટલે દુખિયાની સેવા કરતા રહો, પ્રભુ રાજી થશે। સુરત મોટું શહેર છે, તમારા સુરતને તડકાથી બચાવો। તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો, સરસ મજાની પ્રોજેક્ટ પ્રવૃત્તિ તમારા વાલી વિદ્યાર્થીની સહિત, વાલીની સહિત, શિક્ષકની સહિત તારીખ તમારે બધું લખવાનું થશે। તો આ રીતે તમને આવી અવનવી માહિતી નોટિફિકેશન વિડીયો દ્વારા મળી જશે। તો ખાસ અત્યારે જ ચેનલ સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રો દોસ્તોને જાણ કરો। અસ્તુ, જય હિન્દ, જય ભારત।